ચલો આજ તમારા બધા માટે હું મસ્ત મજાની રેસીપી લઈને આવી છું. 10 મિનિટની અંદર બની જાય છે. એ રેસીપી હું ઘેર રોજ બનાવીને ખાઉં છું. જો તમે ખાતા હોય તમે કદી જોઈ હોય, મને તો લાગતું નહીં કદી કોઈ જોઈ હોય કે ખાધી હોય, પણ જો ખાધી હોય કે જોયું હોય તો કોમેન્ટ કરી મને જણાવજો. ચલો હું કઈ રીતે બનાવું છું હું તમને બતાવું. ચલો એવું તેલ ગરમ થાય એટલે એના અંદર આપણે મમરા નાખી દઈએ. મમરા નાખીને ઉપર આપણે હળદર ને નમક નાખી દઈએ. હવે એને શેકી લઈએ. જો આપણા મમરા થઈ ગયા શેકાઈને તૈયાર. દેખો હું બતાવું, એકદમ કડક. એ જ કઢાઈમાં આપણે ફરથી તેલ નાખવું, 2 ચમચી જેટલું તેલ. હવે તેલ ગરમ થાય એટલે અંદર નાખી દેવું આપણે રઈ. રઈને બરોબર ફૂટવા દેવું. ચલો હવે રઈ ફૂટી ગઈ છે આપણી, એટલે આપણે નાખી દઈએ મીઠા લીમડાના પત્તા, મરચું, નમક, ચાટ મસાલો, હળદર અને થોડું ફૂડ કલર છે એ નાખી દઈએ. એ નાખ્યા બાદ આ થોડું બેસન છે, શેકેલું નહીં એમની જ છે. હવે થોડું અંદર પાણી નાખી દઈએ આપણે. હવે બેસનને થોડું ચડવા દઈએ આપણે. એ ચડો તો હવે 1 ચમચી ખોળ. ચલો આપણું બેસન ચડી ગયું છે. હવે એના અંદર નાખીએ આપણે બટાકા. આ બાફેલા બટાકા છે. હવે થોડું નાખીએ અંદર પાણી. ચલો આપણા બટાકા બનીને થઈ ગયા તૈયાર. જોઈ લો આટલા જાડા રસાવાળા બનાવવાના છે. હવે એની અંદર નાખી દઈએ લીંબુ, અડધું લીંબુ. પહેલાં નાખો મમરા. મમરાના ઉપર નાખો આ બટાકા. જો કોઈએ ખાધા હોય આવા તો મને કમેન્ટ કરજો. બહુ ગરમ છે, હું તો ખાઉં છું. આવી રીતે બનાવીને ખો, ખટ્ટા મીઠા તીખા અને બહુ મસ્ત ટેસ્ટી. હું રાણામાં અમે આપણને ખાવાનું ભાવતું નહીં, આવું બનાવીને ખાજો. અને મને લાઈક, ફોલો અને શેર કરતા જજો. જોઈ લો મમરા બટાકા બનાવજો તમારા ઘરમાં અને ખાજો એક વખત.